રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 2 દિવસ ગુજરાતમાં ટંકારા પહોંચ્યા જ્ઞાનજ્યોતિ તીર્થનો શિલાન્યાસ કરશે। ભારતમાં સુધારણા ચળવળનો પાયો નાખનાર અને વૈદિક સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ આ વર્ષે ઉજવવામાં આવી રહી છે। જન્મજયંતિ મહોત્સવના આજે ત્રીજા દિવસે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ પધાર્યા છે। રાષ્ટ્રપતિના આગમન પૂર્વે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। જન્મજયંતિના પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગૃહમંત્રી અમિત શાહ હાજર હતા। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો। 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ટંકારા પહોંચ્યા છે, જ્યાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ કાર્યક્રમમાં હાજરી આપી હતી। ત્યારબાદ સાંજે સુરત SVNITના કોન્વોકેશનમાં હાજરી આપશે। સુરતમાં રાત્રિ રોકાણ કરીને આવતીકાલે 13 તારીખે વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લેશે। ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, જ્યાં મોરબી જિલ્લાના ટંકારામાં આર્ય સમાજ દ્વારા આયોજિત મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મા જન્મોત્સવની ઉજવણીના સમાપનમાં કાર્યક્રમમાં પધાર્યા છે। ટંકારા ખાતેના હેલીપેડ ખાતે બપોરે 12 કલાકે રાષ્ટ્રપતિનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આર્ય સમાજના મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।